જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। તો જો થોડું ઘણું તમને અંધારું લાગશે આજે, કેમ કે સવારનો પાવર જતો રહ્યો છે। આજે મંગળવાર છે, આમ તો હમણાંથી મંગળવારે પાવર જતો નથી, પણ આજે ગયો છે। અને અહીંયા બની રહ્યો છે રોટલો, બની ગયો છે, બની જવા આવ્યો છે હવે। અને જો મસ્ત મજાનો રોટલો, દૂધ પણ ગરમ થઈ ગયું છે। અને અહીંયા અમારા તન્મય બેસી ગયા છે। તન્મય જય શ્રી કૃષ્ણ। જો કપડાં હજી ધોવાના બાકી જ છે। કપડાં તો આમાં આઘા કર બેઠો, પણ મેલા લઈને બેસાય એમ જોડે। અડધા કપડાં બોળાઈ ગયા છે અને અડધા કપડાં હજી બાકી છે। અહીંયા આપણા આંબોળિયા સૂકવે છે, જોઈ શકો છો મસ્ત મજાના। અને આ મરચાં આજે મેં સૂકવવા મૂક્યા હતા, તો તે સરસ સુકાઈ ગયા છે, પણ મેં કીધું આજે હવે તડકા મૂકી દઉં તો સરસ થઈ જાય। અને આંબોળિયામાં તો એવું થયું હતું કે સરસ એક મસ્ત મજાના આંબોળિયા તૈયાર થઈ ગયા હતા, પણ મેં તડકામાં બહાર મૂક્યા અને કામ કરતી હતી। કામ કરતાં હું અંદર આવી ગઈ અને ભૂલાઈ ગયું, તો આંબોળિયા મારા ગાય ખાઈ ગઈ। તો આ બીજી કેરી લાવીને પછી કેરીના પાછા પીસ કરીને જો આવી રીતે કર્યું છે, જે હજી આ સુકાયા નથી, તૈયાર નથી થયા, જોઈ શકો છો। અને મસ્ત મજાનો તડકો પણ આવી ગયો છે, ચકલીઓ બોલી રહી છે। અહીંયા ગોટલા સુકવવા મૂક્યા છે મેં, અને જોઈ શકો છો આપણી તુલસી માતા જો મસ્ત મજાની ચકલીઓ બોલી રહી છે અત્યારે। તો પાછા આપણે આવી ગયા છે રસોડામાં, અને મસ્ત મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે। બંધ થઈ ગઈશું, બંધ કરી દઈશું ગેસ। તો અહીંયા જોઈ શકો છો કે અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે, કોફી પણ તૈયાર થઈ ગયું છે, જૈમિક પણ અહીંયા થઈ ગયો છે। હાલો જૈમિક, તો ચલો નાસ્તો કરવા બધા માટે। તો જો અહીંયા અમારે ગનાભાઈ આવી ગયા છે। ના, અમે ક્યારે પીએ છીએ, ગનાભાઈ ચા પીએ અમે ગનાભાઈ માટે। ઓકે, તો પાવર 2 વાગે આવવાનું છે અમારે। અને ગનાભાઈ દૂધ પીને અરે ચા પીને બહાર નીકળી ગયા છે। અને તન્મય અત્યારે લીઓને રમાડી રહ્યો છે। એને નવડાવવાનું છે આજે, નહીં? જૈમિક તો જો લિયો નામ છે, લિયો। આજે તો પાવર નહીં એટલે બધા બહાર જ દેખાશે, નહીં? હે ને? આજે પાવર નથી એટલે બધા બહાર દેખાશે। હા હા, ચપ્પલ તો રાખતો જા, જૈમિકના ચપ્પલ તોડી નાખ્યા જો, કેવું બટકા ભરી ભરીને કરી દીધું એને। રાત્રે હું કરતું હતું, એને અંદર આવવું હતું રાત્રે। હા, અને આ ઝૂલી છે ને એ મૂકીને જતી રહેશે, એને એવું કરે છે। પતલું થઈ ગયું નહીં લાગતું કે ઊંચું થયું એવું? હમણાં પાછું આવશે। તો જો અત્યારે 11 વાગ્યા છે, અને શાકમાં અમે ચોરી બટેકાનું શાક કરી દીધું છે, થઈ ગયું છે તૈયાર। અહીંયા જોઈ શકો છો કે આ મને તેલમાં એકદમ મસાલાવાળું હોય એવું શાક ભાવે, કોરું। તો મારી માટે, મારા તન્મય માટે કાઢી લીધું છે, અને અહીંયા બની રહ્યું છે આની અંદર। અને અહીંયા રોટલીઓ લઈ લીધી છે, તો રોટલી વઘારીશું। અને બહાર જો કપિલા બા આવ્યા છે લીઓને રોટલી ખવડાવવા, પણ લીઓ અમારો રોટલી ખાતું નથી, આવું છે અત્યારે। તો તમે જોઈ શકો છો અહીંયા કે થોડા ઘણા બટેકા હતા જે મારે કાતરી બાળવાની રહી ગઈ છે આ વખતે, તો મેં કીધું ચલો થોડાક મોટા અને નાના બધા જો મિક્સ થઈ ગયા છે બટેકા, તો થોડી ઘણી મેં કીધું પાડી દઈએ। તો જૈમિક અને તન્મય બંને ભેગા થઈને પાડી દીધી છે। અને અહીંયા જમવાનું પણ થઈ ગયું છે રેડી। તો રોટલી પણ તૈયાર થઈ ગઈ છે, મસ્ત મજાના મોરા મરચાં પણ કરી દીધા છે, અને ખીરા કાકડી પણ જોઈ શકો છો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે, મીઠું અને મરી નાખીને। તો હવે જમી લઈશું, તો ચલો બધા જમવા માટે।
અને પાવર તો હજી નથી આવ્યો, ખબર નહીં ક્યારે આવશે. અડધા કહે છે 2 વાગે આવશે, અડધા કહે 6 વાગે આવશે. હવે ખબર નહીં કેટલા વાગે આવશે. તો ચલો આ થઈ જાય પછી જમીને થોડીક વાર મેં કીધું આજે નથી પાવર અને ક્યારની અમારે કરવી હતી પણ રહી ગઈ હતી. મેં તો બગડી જાય પહેલાં કરી દઈએ તો અને પછી બાફીને ઉપર કરી દઈશું. બહાર તો ખાટલામાં કરાય એવું નથી કેમ કે ઘડીકમાં વાદળછાયું વાતાવરણ રહે છે ને ઘડીકમાં તડકો આવી જાય છે અને જો પછી એકદમથી વરસાદ આવી જાય તો શું કરવાનું. એટલે ઉપર વિચાર છે કે દુપટ્ટો પાથરીને હું એને કરી દઈશ, બધી ફેલાઈ દઈશું. જો અમારા તન્મય અહીંયા કાકડી લીધી છે અને કાકડીને પેલા મશીન વડે જોઈ શકો છો કે આવી રીતે જાળીવાળી અને ઓલી બંને કરે છે. એને કાકડી બહુ ભાવે મારા તન્મયને. કેમ તન્મય હે ને બેટા? જો અને પછી છે ને મરચું મરી મીઠું નાખીને કંઈ ખાશે. હા જો એ તો એમ તો પછી આમ પેલું થશે, છીણ પડશે એમ કરીશ તો. તારે ખાવાની છે, મારે થોડી ખાવાની છે. તારે જેમ કરવું એમ કર. વચ્ચેથી બી વાળું હોય ને એટલે ના થાય સરખું ઓલું. હા બતાવી દો કેવી પડી. મોટી મોટી લસર કા પાડ્યા. ઓકે તન્મય તો કરતો રહેશે. જો અહીંયા લિયો અંદર આવી ગયું છે, એને ખબર પડી ગઈ છે. અને તન્મય જે પેલી કેક બનાવી હતી આજે એ લિયોને ખાવી છે એટલે લિયો ઊંચું નીચું થઈ જાય છે. જોતો ખરી. એ નવડાવી દે બેટા હમણાં. હવે કાલે નવડાવવાનું આવ્યું. તન્મયની કેક છે ઓરિયો બિસ્કિટમાંથી બનાવી હતી એને. જો આ વિકાસ કાકા એકલા જ આવ્યા છે. જો એને એટલી ભાઈ ગઈ છે ને ઘડીએ પડી બસ તન્મયને જોડે બિસ્કિટ માટે જે કરે છે. એનો પટ્ટો કેમ કરી દીધો બેટા? પડી ગઈ. એને ચોકલેટી બહુ ભાવતું લાગે. જો અત્યારે અમે એકદમ યમ્મી આમ પન્ના બનાવી દીધું છે. જયમીકે પણ પી લીધું છે મસ્ત મજાનું આમ પન્ના. તો ચાલો બધા આમ પન્ના પીવા માટે. જયમીકને તો બહુ ભાવે નહીં બેટા આમ પન્ના, હે ને? તારું ફેવરેટ થઈ ગયું છે ને? અને અત્યારે જયમીક જઈ રહ્યો છે ચવલજ. કેમ? આજે શનિ માટે છે ત્યાં હનુમાનજીનું મંદિર છે ચવલજ અને એ ઓપરેશન સિંદૂર કર્યું એના શનિ માટે સક્સેસ માટે હનુમાનજી મંદિરે હવન છે અને એ બધું છે. એટલે જૈમિક પણ એમાં જઈ રહ્યો છે અને ત્યાં પ્રસાદી લઈને જ આવશે. શું કહેશ તું? જવું પડે એવું છે. જૈમિક વસ્ત્રાલ જઈને આવી ગયો.
ક્લાસ ચાલુ કોમ્પ્યુટરના ચાલુ કરી દીધા છે અત્યારથી. હા ચલો માથામાં તેલ નાખી દો. તો જો આપણે આવી ગયા છે ઉપર અને જો કેટલું ધાબુ ક્લીન થઈ ગયું છે વરસાદના કારણે. અને અહીંયા મેં જે મારી વેફર સૂકવી હતી તે છે, અહીંયા જોઈ શકો છો. જો હવે એને નીચે લઈ લઈશું આપણે. અને સૂર્યનારાયણ પણ જો જોઈ શકો છો, મસ્ત મજાનું વાતાવરણ છે, બહુ જ સરસ. બધે અત્યારે તો 2-3 દિવસ વરસાદ પડે એને લીધે બાફ બહુ મારી રહ્યું છે. તો અત્યારે જોઈ શકો છો તો જો અહીંયા સામે તમે જોઈ શકો છો આ ઝાડ છે, આખું ઝુમ્મરથી લટકી ગયું છે આવું પીળા. આપણે પેલી બાજુ જઈશું તો હું તમને બતાવીશ કે કેટલું મસ્ત લાગે છે, એકદમ જાણે ઝુમ્મર લટકાયા હોય એવું લાગી રહ્યું છે. જો જોઈ શકો છો આ છે અમારો વડ અને પીપળો બંને ભેગા છે. નવા પાન એટલા મસ્ત આવી ગયા છે, મસ્ત મજાના. તો જોઈ શકો છો અમારું ગામ. મને મારું ગામ બહુ ગમે. કોને પોતાનું ગામ બહુ ગમે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચલો હવે નીચે જઈશું, આ બધું લઈ લઈશું અને ખાટલો અંદર મૂકી દઈશું. નહીંતર પાછો વરસાદ પડશે તો ખાટલો ભીનો થઈ જશે. આવી રીતે ભેગું કરી દીધું છે, એમાં મૂકી દીધું છે. નીચે જઈને પોરું કરી દઈશું. તો જોઈ શકો છો તો જો હું આવી ગઈ છું નીચે અને આમ એક કરીને આની અંદરથી જો અત્યારે એકદમ આમ ઓલી છે એ શું કહે એકદમ સુકાઈ નથી ગઈ એટલે ફટફટ નીકળી જશે. જો સુકાઈ જશે અને આપણે આવી રીતે કાઢવા દઈશું તો તૂટી જશે. તો આવી રીતે ધીમે ધીમે બધી કાઢી લઈશ 2 હાથેથી. તો જોઈ શકો છો. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમે હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.